નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાં હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું મરચીમાં વધારે પડતા વરસાદના કારણે આવતા ફાઇટોપ્થોરા સુકારા વિશે. જેમાં આપણે વાત કરીશું મરચીમાં સુકારો કયા કારણે આવે છે, આ સુકારાના લક્ષણો કેવા હોય છે અને એની માવજત કઈ રીતના કરવી. સૌપ્રથમ વાત કરીએ તો આ સુકારો કયા કારણે આવે છે. તો પહેલું કારણ એ છે કે આ સુકારો પાણી અને હવાથી ફેલાય છે. બીજું કારણ એ છે કે વધારે પડતો વરસાદ પડે અને જે જમીનમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય એમાં આ રોગ વધારે જોવા મળે છે. અને ત્રીજું કારણ એ છે કે આગળના વર્ષના અમુક જડિયા રહી ગયા હોય તો પણ આ રોગનો ફેલાવો બીજા વર્ષે થાય છે. હવે આપણે વાત કરીશું આ સુકારાના લક્ષણો કેવા હોય છે એના વિશે. તો પહેલું લક્ષણ એ છે કે મરચીના થડમાં કાળા ડાઘ પડે છે. બીજું લક્ષણ એ છે કે મરચીના પાંદડા ખરી જાય છે અને આખો છોડ સુકાઈ જાય છે. અને ત્રીજું લક્ષણ એ છે કે પાનમાં ઘાટા લીલા ડાઘ પડે છે. આ રોગ ગુજરાતમાં ગોંડલ એરિયામાં વધારે જોવા મળે છે. અત્યારે વધારે પડતા વરસાદના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો રહેતા હોય છે કે આ સુકારાની માવજત અને નિયંત્રણ કઈ રીતના કરવું જોઈએ. આ રોગ આવ્યા પછી તેનું નિયંત્રણ કરવું થોડુંક અઘરું છે. તેમ છતાં આપણે કઈ કઈ માવજત કરી શકીએ એના વિશેની થોડીક માહિતી લઈશું. તો પહેલી વસ્તુ એ કે જે વિસ્તારમાં વરસાદ અને પવન વધારે હોય એવા વિસ્તારમાં મરચીના મૂળ પાસે ખાડો પડી જાય છે. તેનાથી આ રોગનો ફેલાવો વધારે થાય છે. તો એવા વિસ્તારમાં પાકને દોરી અથવા તારથી બાંધી દેવો અથવા મરચીનું વાવેતર મલ્ચિંગ દ્વારા કરવું. હવે જે દવામાં મેટાલિક્ઝિલ આવતું હોય તો એવી દવાનો ઉપયોગ કરવાનું ટાળવું, કેમ કે આ રોગ અથવા આ સુકારો એની સામે પ્રતિકારકતા ધરાવે છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ સુકારાના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ અથવા ડ્રેન્ચિંગ કરવું જોઈએ. તો પહેલું છે બાયર કંપનીનું મેલેડી ડ્યુઓ, જેમાં છે ઇપ્રોવાલિકાર્બ અને પ્રોપિનેપ, જેનો તમે 45 ગ્રામ પ્રતિ પંપના હિસાબથી છંટકાવ અથવા ડ્રેન્ચિંગ કરી શકો છો. બીજું છે બાયર કંપનીનું પ્રોલિફર, જેમાં છે ફોસેટાઇલ અને ફ્લુઓપિકોક્સાઇડ, જેનો તમે 30 ગ્રામ પ્રતિ પંપના હિસાબથી ડ્રેન્ચિંગ અથવા છંટકાવ કરી શકો છો. ત્રીજું છે કોટેવા કંપનીનું ઇક્વેશન પ્રો, જેમાં છે ફેમોક્ઝાડન અને સાયમોક્ઝાનિક, જેનો તમે 25 ગ્રામ પ્રતિ પંપના હિસાબથી છંટકાવ અથવા ડ્રેન્ચિંગ કરી શકો છો. બીજી ઘણી બધી કંપનીની એવી ફૂગનાશક દવા આવે છે, જેમ કે સિઝેન્ટા કંપનીનું રેવુસ છે, બાયર કંપનીનું એલિયટ છે અને ઘણી બધી BSF કંપનીની બી આવે છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો, જેમાં આ બધા ટેકનિકલ આવે છે. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.